તો દૂધના વેચાણ અંગે સુમુલ ડેરી ચેરમેનનું નિવેદન આવ્યું છે। દૂધના વેચાણ માટે સુમુલ પાસે પૂરતો જથ્થો છે। સુરતની જનતાને સમયસર દૂધ પહોંચાડવામાં આવશે। સુરત માટે 130 વાહનોની વ્યવસ્થા પણ રાખાઈ છે। વડવાળા ધામના કનીરામ બાપુની પણ અપીલ છે કે માલધારી સમાજને કરી કનીરામ બાપુએ અપીલ કે ટેન્કર ન રોકવા અને તોફાન પણ ન કરવા। સમગ્ર સુરત શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરી રહી છે કે પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો છે અને અમારી પ્રાથમિકતા તમામ ગ્રાહકોને સમયસર દૂધ મળે એ માટે 130 જેટલા વાહનો શહેર અને જિલ્લા માટે વ્યવસ્થા માટે અમે પ્રાવધાન કર્યું છે અને ખાસ કરીને તમામ નાગરિકોને દૂધ મળે એ માટે સુમુલ ડેરી કોઈ પણ જગ્યાએ ટેન્કરો રોકવા નહીં, કોઈ પણ ડેરીમાં જઈને ધમાલ નહીં કરવી, ટેન્કરો રોકીને ધમાલ કરવી એવી મહેરબાની કરી કોઈ પણ માલધારી સમાજ ભગવાન ઠાકરને દ્વારકાવાળાને માનતા હો તો આવું અન્યાય કોઈ પણ કરતાની મહેરબાની કરીને આપણી પોતાનું દૂધ, પોતાનું ઘરનું દૂધ, પોતાના ગ્રાહકો, પોતાની વ્યવસાય જે છે દૂધનો એ બંધ કરવા, ઠાકરનું બદનામ સમાજ આખો બદનામ બને એવા ધંધા નહીં કરવાના। દૂધ આપણું પોતાનું નહીં ભરાવાનું, આપણું પોતાનું નહીં વેચવાનું, આપણે વેચતો વેચવાનું નથી, એની હડતાલ છે। વડવાળાના તા નામથી કહું છું, કોઈના ટેન્કરો, કોઈ અમૃતની ગાડીઓ, કોઈ સિટીમાં ધમાલ ઝઘડો, આપણી પાછળ કાલ પોલીસ આવે ને આપણા યુવાનોને 5-10 પછીને પકડી જાય અને ધમાલ થાય ને કાલે સવારે આપણો વડવાળો બદનામ બને એવા કામ કોઈ મહેરબાની કરી માલધારી સમાજ ન કરજો, એટલી મારી ખાસ વિનંતી છે।